ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આ તારીખ 19/2/2025 બુધવારના સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ નર્સની ભરતી અંગે થયેલી ગેરરીતિ માટે આવેદનપત્ર આપી તપાસની માંગ કરાઈ હતી. ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા સ્ટાફ નર્સની થયેલી પરીક્ષામાં ગેરરીતિ માટે તપાસ માટે મૌખિક રીતે ધ્યાન દોરવા જણાવેલ હતું. સ્ટાફ નર્સની પરીક્ષા માટે તનતોડ મહેનત કરીને આશરે 50,000 વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ખર્ચે પરીક્ષા આપવા ગયેલા હતા, પરંતુ પરીક્ષા લેવા જવાબદારી જીટીયુ દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલ છે. આ પરીક્ષા આપતા સમયે પરીક્ષા પેપરમાં બારકોડનો અભાવ, ઘણા વિદ્યાર્થીઓનો સ્માર્ટ વોચ તેમજ મોબાઈલ લઈને બેસેલ હતા, જે ગંભીર બેદરકારી છે. વધુમાં નર્સિંગ સ્ટાફમાં ગુજરાત સરકારમાં નોકરી કરતા વનરાજ ચૌહાણ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં ખુલ્લેઆમ પોતે પેપર કાઢ્યું તેવું કહેતા હતા. ગુજરાતના મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થયેલ હોવાની આવી નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા કડક કાયદાકીય તપાસ કરવા માંગ કરવામાં આવી છે. તેમજ વધુમાં આ અંગે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ કરવામાં આવે તે માટે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી તટસ્થતાથી ન્યાયથી દિશામાં તપાસ થાય તે માટે માંગ કરવામાં આવી છે.